તો વધુ સમાચાર મળી રહ્યા છે। જે પ્રકારે કહી શકાય કે સમાચારોમાં અત્યારે વાત કરીએ તો સાવલી તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। સાવલી તાલુકા પંચાયતમાં જે પ્રકારે રવિન્દ્રસિંહ વાઘેલા બન્યા સાવલી તાલુકા પંચાયત પ્રમુખ। જે પ્રકારે હાલ વિગતો મળી રહી છે, ઉપપ્રમુખ પદે યશવંત ભાલિયાની પણ વરણી કરવામાં આવી છે। સાવલી તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા। રવિન્દ્રસિંહ વાઘેલા બન્યા સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ। ઉપપ્રમુખ પદે યશવંત ભાલિયાની વરણી કરવામાં આવી તો ભાજપ દ્વારા બંનેને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યું। સાવલી એપીએમસીની ખાતે ભાજપની બેઠક યોજાઈ। જે પ્રકારે કહી શકાય કે મેન્ડેટ તો આપી દેવામાં આવ્યું છે, ત્યારે ભાજપના તમામ વિજેતા સભ્યો બેઠકમાં હાજર રહ્યા। તો સાવલીમાં ભાજપનું મેન્ડેટ જાહેર કરી દેવામાં આવ્યું છે। નવા હોદ્દેદારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે। રવિન્દ્રસિંહ વાઘેલા બન્યા સાવલી તાલુકા પંચાયત પ્રમુખ। ઉપપ્રમુખ પદે યશવંત ભાલિયાની વરણી કરવામાં આવી છે। ભાજપ દ્વારા બંનેને સત્તાવાર રીતે મેન્ડેટ આપવામાં આવ્યું। સાવલી એપીએમસી ખાતે ભાજપની બેઠક યોજાઈ। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અનિલ પાસેથી। અનિલ, સાવલી તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા। ભાજપે સત્તાવાર મેન્ડેટ જાહેર કર્યું। જી, તમને હું જણાવું કે સાવલી તાલુકાની હાલ બેઠક યોજાઈ હતી, જે એપીએમસી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી હતી। જેમાં પ્રમુખ તરીકે રવિન્દ્રસિંહ વાઘેલાને જાહેર કરવામાં આવ્યા હતા અને ઉપપ્રમુખ તરીકે યશવંત ભાલિયાને જાહેર કરવામાં આવ્યા છે। જી ધન્યવાદ જાણકારી બદલ।